હેલો ગાઈસ, તો આજે મેં સવારમાં ઉઠીને જોયું તો ખબર પડી કે આજે તો વરસાદ જ નહીં પડતો. વરસાદ નહીં પડતો એટલે પછી મેં પહેરી દીધો માથે કાળો કોથરો. તે પણ ગાઈસ વરસાદ તો પડતો જ નથી. અને એટલી જ વારમાં આપણા ઘરે આવ્યા વૈભવ અને સંદીપ. પછી ગાઈસ અમે આવી ગયા કમલેશભાઈની દુકાને ને ત્યાં ઘરેથી બાઇકમાં પેટ્રોલ ભરાવીને મેં અને જિગ્નેશ નીકળી ગયા કુકરેજ બાજુ જવા માટે, કેમ કે એ બાજુ આવેલું છે ઘણા વર્ષો જૂનું ઘટકેશ્વર મહાદેવનું મંદિર. તો ગાઈસ ચાલો હું તમને આગળનો રસ્તો બતાવું. ગાઈસ અમારો ઘોડો નાહી રહ્યો હતો એકદમ ધીમો ધીમો, અને અચાનક નાઠો પછી હોની સ્પીડમાં ઘોડો. અને ફાઇનલી ગેસ અમે સાયપુર નવારિયા પાર કરીને આવી ગયા છે કુકરેજ બાજુ જતા રસ્તે. અને ગેસ આપણે આ રસ્તે સીધું ચાલ્યા કરવાનું છે, કે અમે વરવાનું પણ નથી. ગેસ પછી રસ્તામાં મારા મોબાઈલનું ચાર્જિંગ પતી ગયું, એટલે ગેસ પછી મેં જિગ્નેશના મોબાઈલમાં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું અને પહોંચી ગયા હતા અમે એ લોકેશન ઉપર. ને ત્યાં કરી તમને આવી રસ્તામાં જોવા મળશે બે ધજાયો, અને એની સામે જ જોવા મળશે જમણી સાઈડે એક રસ્તો જતો. અને ગેસ એ રસ્તે તમે થોડુંક અંદર આવશો એટલે તમને સામે જ મંદિર જોવા મળી જશે. તો ગેસ ત્યાં આગળ જઈને હું તમને બતાવું. આવી ગયા છે આપણે મંદિર પાસે. ચાલો તો ગેસ આપણે અંદર મંદિરમાં જઈને દર્શન કરીએ મહાદેવના. ભમ ભમ બોલે દિલ કે રાજ ખોલે. સોરી ગેસ, જેઠાલાલ તો ડાયલોગ વાગી ગયો. હર હર મહાદેવ. જોઈ લો ગેસ કંઈક આવું મંદિર છે. અને ગેસ અહીંયા આગળ પહેલા શિવલિંગ એકલું જ હતું, આ તો અત્યારે શેર માર્યો છે થોડાક સમય પહેલા. અને ગેસ અહીંયા આગળ એનું એકદમ શાંત વાતાવરણ જોવા મળે છે ગેસ. તો ગેસ આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો કરી દેજો એક લાઈક. મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય.